વ્યવસાયના મક્તમપુર રોડ ઉપર આવેલા નેક્સસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષમાં વર્ષ 2001થી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત છે, જેમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથ સખી મંડળની બહેનોને બચત અને ધિરાણ સાથે સ્વરોજગાર લગતી પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં આવે છે। ત્યારે આવનાર દીપાવલી પર્વ નિમિત્તે ભરૂચ શહેરના મક્તમપુર રોડ ઉપર આવેલા નેક્સસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહાનુભાવના હસ્તે લાભાર્થી બહેનોને રૂપિયા 1 કરોડના ધિરાણના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાસિયા સહિતના આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સખી મંડળની બહેનોને દીપાવલી ધિરાણ વિતરણનો કાર્યક્રમ કરે છે। આ 20મું વર્ષ થવાનું અને 20મા વર્ષે અત્યારે અમે જે 5 લાખ રૂપિયાનું ધિરાણથી શરૂ કરેલી 2006માં, તો આ વર્ષે અમારું 1 કરોડ રૂપિયાનું ધિરાણનું જે લક્ષ્યાંક 75 લાખનું હતું, નરેન્દ્રભાઈ મોદીના 75મા વર્ષનું જન્મદિવસના પ્રસંગે અમે 75 લાખનો નિર્ણય કરેલો, પરંતુ બહેનોની જે ડિમાન્ડ જેવી આવી છે કે જેને લીધે અમારે 1 કરોડ રૂપિયા લક્ષ્યાંક પર થયું છે અને એમાં 790 બહેનો એના લાભાર્થી છે। અમારા જે ટોટલ A, B, C, D ગ્રેડ છે બહેનોનું, એમાં ફક્ત આ A ગ્રેડની બહેનોને આ લાભ અમે આપીશું। અને આ જે છે તો દીપાવલી ધિરાણ વિતરણનો કાર્યક્રમ, એમાં 1 વર્ષમાં અમને આ બધી રિકવરી અમારે એ લોકો ધિરાણનો રિકવરી આપી દેવાની હોય છે। ગયા વર્ષે અમે 72 લાખ રૂપિયાનું ધિરાણ કર્યું, અત્યારે આજના તબક્કે 100%ની રિકવરી આવી ગઈ છે। 100%, એટલે અમારું છેલ્લા 10 વર્ષથી 100%ની રિકવરીનું આ સખી મંડળની બહેનોના કાર્યક્રમમાં થાય છે।